અમદાવાદમાં નવા બાંધકામની વિકાસ પરવાનગીના ચાર્જ હપ્તામાં ચૂકવવા એએમસીએ નવી 3 યોજનાઓ લાગુ કરી. એરલાઇન્સની ઓગસ્ટ ક્રાંતિ ઓગસ્ટથી અમદાવાદ લંડન વચ્ચે માત્ર 20,000 રૂપિયામાં રિટર્ન ફ્લાઇટ શરૂ કરાશે. હવામાન વિભાગની આગાહી બુધવારે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા આગાહી. ધૂળની ડમરી સાથે હળવા ઝાપટાની પણ શક્યતા. સર્વે કરતા કૌભાંડ ખુલ્યું. હિંમતનગરના માલીવાડમાં સરકારી જમીનમાં 32 મિલકતો ડેપ્યુટી સરપંચ ટ્રસ્ટ અને સગાવાલાને નામે નીકળતા ખળભળાટ. 118 કરોડના બોગસ બિલિંગનો મુખ્ય સૂત્રધાર વિદેશ ભાગવા જતા પકડાયો. સઉદી જવાની પેરવીમાં હતો. મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ. વ્યાજદરમાં વધારો. એસબીઆઈના 25 લાખના લોન ધારકો વર્ષે 2,500 ઈએમઆઈ વધુ ચૂકવશે. બેંકની વાર્ષિક કમાણી 1,250 કરોડ સુધી વધશે. ભાવ વધારાની અસર. મહેસાણામાં ઔદ્યોગિક એકમોની આગ બુઝાવવા જવાના ફાયર ફાઇટરના ભાડા વધારવામાં આવશે.